ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગુડવિલ પર ડિસ્કશન કરી ગયા હતા. નવો પાર્ટનર જ્યારે એડમિટ થશે ત્યારે બે ઓબ્જેક્ટિવ માટે કેશ લાવશે. એક અસેટ્સની અંદર પાર્ટનરશિપ માટે અને જેને આપણે કેપિટલ કહીશું, અને સેકન્ડ પ્રોફિટની અંદર શેરિંગ માટે જેને આપણે ગુડવિલ કહીશું. તો એની જર્નલ કેવી રીતના લખવાની એ આપણે ડિફરન્ટ કન્ડિશન જે છે એ આપણે જોવાની. ફર્સ્ટ, Anandi and Amina are partners sharing profit and loss in 3:2. They admitted Aman as a new partner for 1/4 share. The goodwill of firm is rupees 1,20,000. Aman has to bring rupees 50,000 as capital and his share of goodwill in cash. Past journal entries. તો અહીંયા એ જર્નલ એન્ટ્રી આપણે શની આપવાની છે, તો એને એઝ અ કેપિટલ જે કેશ લાવશે અને ગુડવિલની જે કેશ લાવશે. તો પહેલા આપણે બધા સમની અંદર એઝ અ કેપિટલ જે કંઈ લાવશે એ આપણે એન્ટ્રી કરી દઈએ. અમન હેઝ ટુ બ્રિંગ રૂપીસ 50,000 એઝ કેપિટલ. તો અમન ઇઝ અ પાર્ટનર્સ એટલે કે ઓનર ધંધાની અંદર જે કંઈ પણ લાવશે એને આપણે શું કહીશું? કેપિટલ. એની જર્નલ આપણે શું લખીશું? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ. અમન કેપિટલ અકાઉન્ટ 50,000. ચાલો, એટલે કેપિટલનો કેસ પતી ગયો. હવે આપણે ગુડવિલ. અમન શેર ઓફ ગુડવિલ. તો અમનના શેર જેટલી ગુડવિલ જે છે એન્ડ હિઝ શેર ઓફ ગુડવિલ, એટલે એનો જેટલો શેર છે તેટલી ગુડવિલ એ કેશની અંદર લાવશે. તો એના શેર જેટલી ગુડવિલ કેટલી, તો એ બધામાં જોવાનું આપણે કે નવા પાર્ટનર જે એડમિટ થાય છે એના શેર જેટલી ગુડવિલ આપેલી છે કે ટોટલ ફોર્મની ગુડવિલ આપેલી છે. ટોટલ ફોર્મની ગુડવિલ આપેલી હોય તો નવો પાર્ટનર જે એડમિટ થાય એના શેર જેટલી ગુડવિલ આપણે ફાઇન્ડ કરવી પડશે. તો એ લખેલું છે, જો ધ ગુડવિલ ઓફ ફોર્મ ઇઝ રૂપીસ 1,20,000. એટલે આખા ફોર્મની ગુડવિલ છે, એમાંથી આપણે અમનના શેર જેટલી ગુડવિલ ફાઇન્ડ કરવી પડશે. અમનનો શેર 1/4 છે, એટલે 30,000 ગુડવિલ. બ્રિંગ ઇન કેશ, એટલે હવે આપણે એની જર્નલ લખીએ. તો એની બે જર્નલ થશે. કેશ ઇન થશે એટલે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ account. Second, premium for goodwill account debit to old partners capital account, means Anandi capital account to capital 20,000 share in sacrifice. કારણ કે એ જે ગુડવિલ લાવશે શાના માટે લાવશે? તો કે પ્રોફિટમાં શેરિંગ માટે. અને પ્રોફિટમાં શેરિંગ કોણ આપશે? ઓલ્ડ પાર્ટનર. ઓલ્ડ પાર્ટનર જે એના પર્સનલ પ્રોફિટની અંદરથી જે નવા પાર્ટનર્સને શેરિંગ આપે એને શું કહેવાશે? સેક્રિફાઈસ. એટલે આપણે સેક્રિફાઈસમાં એને ડિવાઈડ કરવાનું, શેર કરવાનું. તો સેક્રિફાઈસ અંદર છે, અંદર આપેલું નથી આપેલું, એટલે સેક્રિફાઈસ ફાઇન્ડ કરવું પડે. બરાબર. અકોર્ડિંગ ટુ 4th ચેપ્ટર સેક્રિફાઈસ આપણે આ રીતે ફાઇન્ડ કરીએ. સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. ઓલ્ડ શેર છે પણ ન્યૂ શેર નથી, બરાબર ને? એટલે આપણે ન્યૂ શેર ફાઇન્ડ કરવું પડશે. ન્યૂ શેર
આપણે જે 8 મેથડ જોઈ ગયા એને બેઝ પર આપણે ફાઇન્ડ કરીએ. પહેલા આપણે બધી જ મેથડની અંદર ટોટલ પ્રોફિટ એઝ્યુમ કરી લઈએ. એઝ્યુમ ટોટલ પ્રોફિટ of firm is old ratio 3:2 એટલે 100 assume કરી લઈએ. So Aman share of profit 100 into 1/4 25. 25 કોણ આપશે? તો કે ઓલ્ડ પાર્ટનર મીન્સ આનંદી એન્ડ અમીના. હવે એમાં કોણ કેટલા આપશે એ મેન્શન છે અંદર નથી. મેન્શન નહીં હોય તો આપણે કયા પ્રોપોર્શનની અંદર આપીએ? ઓલ્ડ પ્રોપોર્શન. ઓલ્ડ પ્રોપોર્શન 3:2 given to Aman 23 divided by 5, so 15. Amina given to Aman 100 new profit 100 into 3/5, 60 minus 50, 45. New profit 100 into 2/5, 40 minus 10, so 30. Anandi, Amina and Aman 45, 30, 25, 9, 6 and 5. ન્યુ શેર થઈ ગયો. હવે આપણે આની અંદર એની વેલ્યુ મૂકી દઈએ. આનંદી ઓલ્ડ શેર 3/5 માઇનસ ન્યુ શેર 9, 15, 20 क्रॉस कर दीजिए. 60, 45 divided by 100, 15 divided by 100. Amina 6/20. ओके, तो आप सेक्रीफाइस कर लीजिए आनो. Amina 15/100, 10/100 એટલે 15:10 means 3:2 sacrifice. 3:2 માં આપણે શેર કરી દઈએ. સોરી 30,000 છે. 18,000 and પાછો આખો સમ સમજાવી દઉં. Anandi and Amina are partners sharing profit and loss in 3:2. They admitted Aman as a new partner for 1/4 share. The goodwill of firm is 1,20,000. Aman has to bring 50,000 as capital. તો એની આપણે જર્નલ લખી cash to capital. And his share goodwill in cash. એટલે એનો શેર જેટલી ગુડવિલ એ કેશની અંદર લાવશે. તો એ આપણે શામાં આપવાનું? સેક્રિફાઈસમાં. સેક્રિફાઈસ મીન્સ ઓલ્ડ માઇનસ ન્યૂ. ઓલ્ડ છે પણ ન્યૂ નથી એટલે આપણે ન્યૂ ફાઇન કર્યું, પછી આપણે આ સેક્રિફાઈસ ફાઇન કર્યું. બરાબર. ન્યૂ પ્રોફેશન માટે ટોટલ પ્રોફિટ આપણે એઝ્યુમ કર્યું. એમાંથી નવા પાર્ટનર્સનો અમનનો શેર કાઢી દીધો. અમનને જે 25 રૂપીસ આપવાના છે એ કોણ આપશે? તો કે આનંદી એન્ડ અમીના. તો એમાં કોણ કેટલા આપશે એ મેન્શન નથી. બરાબર ને. એટલે આપણે શું કર્યું? ઓલ્ડ પ્રોફેશનની અંદર આવ્યું. બરાબર. તો સેક્રિફાઈસની ડેફિનેશન શું? સેક્રિફાઈસ મીન્સ ઓલ્ડ પાર્ટનર
જે એનો જે પર્સનલ શેર હોય એની અંદરથી ન્યૂ પાર્ટનર્સને જે શેર આપશે એને શું કહેવાશે? સેક્રિફાઈસ કહેવાશે. બરાબર ને? આ સેક્રિફાઈસની ડેફિનેશન છે. એના અકોર્ડિંગ જોઈએ તો આનંદી અને અમીના, આનંદ આ જે 25 રૂપીસ આપવાના છે અને તે કોણ આપશે? તો કે આનંદ ને અમીના. કયા પ્રોપરેશનની અંદર આપશે? નથી, એટલે ઓલ્ડ પ્રોપરેશનની અંદર. તો આ જે આનંદી ને અમીના આ જે શેર આપશે એ કોણ આપશે? અમનને આપશે. બરાબર ને? તો આને પણ સેક્રિફાઈસ કહી શકાય ને. બરાબર ને? આનંદી ને અમીના પોતાના જે પર્સનલ પ્રોફિટ છે એની અંદરથી આપશે. બરાબર ને? અમનને આ શેર આપશે એટલે એ શું કહેવાશે? આને સેક્રિફાઈસ પણ કહી શકાય. એટલે આ બધું નહીં કરીએ તો અહીંયા જ સેક્રિફાઈસ તો મળી જાય 3:2. એટલે આ બધું કરવાની જરૂરિયાત જ નહીં મળે. સેક્રિફાઈસ 3:2 જ છે. બરાબર ને? એટલે આ બધું કરવાની જગ્યાએ આપણે એક નોટ આપી દઈએ કે સેક્રિફાઈસ અંદર મેન્શન નહીં હોય ને ન્યૂ શેર બી મેન્શન નહીં હોય. બરાબર ને? તો જે ઓલ્ડ શેર છે એ જ સેક્રિફાઈસ થઈ જાય. બરાબર ને? એટલે એક્ઝામની અંદર આ બધું કરવાની જગ્યાએ આપણે સિમ્પલ નોટ આપી શકીએ. એટલે આખો સમ આપણે આ રીતે પણ કરી શકીએ. ઓપ્શનમાં પહેલા કેપિટલ લાવશે એની જર્નલ, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ અમન્સ capital account 50,000. Second, goodwill લાવશે એની cash account debit to premium for goodwill account 30,000. Second, premium for goodwill account debit to Anandi capital account. $30,000. આપણે હમણાં શેર કરવાનું સેક્રિફાઈસમાં. હવે જોવાનું સમમાં સેક્રિફાઈસ છે નથી, ન્યૂ શેર છે નથી, એટલે આપણે નોટ લખી દેવાની. એ નોટ ન્યૂ રેશિયો એન્ડ સેક્રિફાઈસ both are not mentioned. So old share become sacrifice. આટલી નોટ એક્ઝામમાં લખી દે તો તમારે આ બધી કોઈ બી જરૂરિયાત નહીં મળે. એટલે મેં તમને કીધું ન્યૂ શેરને આપણે બાયપાસ કરવું હોય તો કરી શકાય, પણ થોડુંક સમજ જોઈએ. બરાબર? આટલું સમય જાય તો આપણે આ નોટ ન્યૂ શેરની જરૂરિયાત નહીં પડે. આપણે શીખી તો ગયેલા જ છે. એટલે આ તો એક રસ્તો છે જ, પણ આ એકદમ ડિટેલમાં છે. આટલો ટાઈમ સ્પેન્ડ નહીં કરવો હોય ને શોર્ટમાં કરવો હોય તો આ સમજે આટલો લોંગ કરેલો છે ને આટલા શોર્ટમાં થઈ જાય ને ઇટ ઇઝ વેલિડ. એટલે એમાં એક્ઝામમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. બરાબર? બીજો એક સમનો ઇમેજ તમને મોકલી આપીશ એટલે એ તમારે ગણવાનું. બરાબર?